ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું ડૉક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ એન્ડ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં આજે આપણે 12મા યુનિટનો અભ્યાસ કરી રહ્યા છે. 12મા યુનિટ એટલે કે ઓપન એક્સેસ. તો ચાલો, અત્યાર સુધી તમે પબ્લિકેશન એથિક્સ એટલે શું જાણ્યું, પબ્લિકેશન મિસકન્ડક્ટ કોને કહેવાય, વાયોલેશન ઓફ પબ્લિકેશન વિશે પણ તમે સમજ્યા, ત્યારબાદ પીડિએટરી પબ્લિકેશન એટલે શું એ પણ સમજ્યા. તો આ બધા તો પ્રોબ્લેમ્સ વિશે વાત થઈ. હવે આનું સોલ્યુશન શું, કઈ રીતે તમે સર્ચ આઉટ કરો અથવા તો કયા ઓપન એક્સેસ જર્નલ્સ પબ્લિકેશન્સમાંથી તમે વાંચી શકો અથવા તો નવી તમારો વિચાર છે રજૂ કરી શકો, તેના માટેના સોલ્યુશન સાથે આજે હું તમારી સાથે ઉપસ્થિત થઈ છું. મિત્રો, તમે આજે આટલા વિષયોનો અભ્યાસ કરવાના છો, જેમાં ઉદ્દેશ્યો, પ્રસ્તાવના, ઓપન એક્સેસનો ઉદ્ભવ ને વિકાસ, ઓપન એક્સેસ જે છે એની વિશેષતાઓ કઈ છે, એટલે કે ઓપન એક્સેસના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓપન એક્સેસ કયા છે, લાઇસન્સિંગ એટલે કે ક્રિએટિવ કોમન્સ લાઇસન્સિંગ કયા કયા છે, તેના વિશે અભ્યાસ કરશો. મુખ્ય ઓપન એક્સેસની ઘોષણાઓ કઈ કઈ છે, એટલે કે મેજર ઓપન એક્સેસ ડિક્લેરેશન કયા છે, ત્યારબાદ ભારતના ઓપન એક્સેસની પહેલ ક્યારથી થઈ અને કઈ રીતે થઈ છે, ઓપન એક્સેસ જર્નલ્સ કયા કયા છે, તેના વિશે અભ્યાસ કરશો. મિત્રો, ઉદ્દેશ્ય શું રહેશે, તમે જ્યારે ઓપન એક્સેસ પ્રકાશનની માહિતી મેળવશો તેના ઉદ્દેશ્યો કયા કયા છે, તો ઓપન એક્સેસ પ્રકાશનની વિભાવનાથી તમે પરિચિત થશો. જ્યારે તમે આ લેક્ચર પૂર્ણ કરશો ત્યારબાદ આની સાથે આપેલી નોટ્સ રિફર કરશો તો તમે આટલા મુદ્દાઓ વિશે જાણકાર બનશો, જેમ કે ઓપન એક્સેસ પ્રકાશનની વિભાવનાથી પરિચિત થશો. ત્યારબાદ ઓપન એક્સેસની ફિલોસોફી અને ડિજિટલ લાઇબ્રેરી સાથે તેના જોડાણથી પરિચય થશે. ઓપન એક્સેસની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેને પણ વ્યાખ્યાયિત અહીંયા કરવામાં આવી છે, એટલે એ પણ તમે સમજી શકશો. ઓપન એક્સેસ સંશોધનની જે પ્રકાશિત કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે તેના વિશે તમે જાણકારી મેળવશો. મિત્રો, ઓપન એક્સેસની વાત કરી રહ્યા છે ત્યારે ઓપન એક્સેસ પબ્લિકેશન સંસ્થા અને ખાસ કરીને સંશોધનના સબસ્ક્રિપ્શનની કિંમતના કારણે ઘણી વખત આપણે એવું થાય કે જર્નલ મેળવવામાં ઘણી અડચણો ઊભી થતી હોય અને પડકારો આવે, ત્યારે વિદ્વતા ભરેલા જે જર્નલ છે સરળતાથી આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, આ માટે ઓપન એક્સેસ દ્વારા જ આ શક્ય બન્યું છે, જે પ્રાપ્તિ માટે વગર ખર્ચે કોઈ પણ અવરોધો વગર સરળતા ભરેલું કામ તમારું થઈ શકે. વેલ્ટર દ્વારા મુખ્ય 3 વિશેષતાઓ આના માટે દર્શાવવામાં આવી છે. બધા જ દસ્તાવેજો મફતમાં સુલભતાથી પ્રાપ્ત થાય, બધા જ દસ્તાવેજો માટે આર્કાઇવ્સ અથવા તો પ્રોસેસિંગ હોય અને કોપી કરવા, વિતરણ કરવા માટે કોપીરાઇટની મંજૂરી પણ મળી જાય. અમેરિકન રિસર્ચ લાઇબ્રેરી એસોસિએશન, જેને આપણે એસઆરસી ટૂંકમાં કહેતા હોઈએ છીએ, તે ટાસ્ક ફોર્સ એવો દાવો કરે છે કે ઓપન એક્સેસે માહિતીનો પ્રસાર અને ઉપયોગ કરવા માટે એક ઓછી ખર્ચાળ અને અસરકારક રીત છે. તે પરંપરાગત સબસ્ક્રાઇબના આધારિત જે મોડેલ છે એના વિકલ્પ રૂપે આ એક મોડેલ તૈયાર થયું છે, જે નવી ડિજિટલ ટેકનોલોજી અને નેટવર્ક સંચાર દ્વારા જ શક્ય બન્યું છે. એટલે ઓપન એક્સેસની વાત કરીએ ત્યારે નેટવર્ક સંચાર અને ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી બંનેના કારણે જ ઓપન એક્સેસ ખૂબ જ સરળ બન્યું છે. ઓપન એક્સેસ એક કાયદાસર રીતે જો જોવા જઈએ આપણે તો કોપીરાઇટ સાથે લાગુ કરી શકાય છે. લેખક પાસે તેમના મૂળ લેખને સાઇટ પર પ્રકાશિત કરવાનો તેમજ શેર કરવાનો અધિકાર સાથે સ્વતંત્રતા છે અને મૂળ કોપીરાઇટ છે તે પણ તેમનો જળવાય છે. હવે ઓપન એક્સેસ પબ્લિશિંગ એ સંશોધન અને શૈક્ષણિક સામગ્રીને મફતમાં અને સરળ રીતે સુલભ બનાવવા માટેનો એક નવો માધ્યમ છે.
આ પ્રથા અનુસાર સંશોધક અને પબ્લિશર વૈજ્ઞાનિક અને ટેકનિકલ અને શૈક્ષણિક લેખો કેવી રીતે પ્રકાશિત કરે છે કે તેઓ ઓનલાઈન મફતમાં દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ પણ થાય છે ને પ્રારંભિક જે પારંપરિક જે રિસર્ચ મોડ્યુલ હતા, જે પબ્લિકેશન મોડ્યુલ્સ હતા, જેમાં પુસ્તક, જર્નલ, સંશોધન પેપરો જે આપવામાં આવતા હતા એ હાઈ પેડ હતા, એટલે કે પેમેન્ટ બેઝિસ ઉપર હતા અને એનું લવાજમ ખૂબ જ વધુ પડતું હતું. તો આવા માધ્યમો દ્વારા જ્યારે વિતરણ કરવામાં આવે છે, જેના માટે વપરાશકર્તાઓ માટે પેમેન્ટ કરવાની જરૂર પડતી હોય છે, કે જ્યાં સંશોધકો વૈશ્વિક સ્તરે વધુ લોકો સુધી પહોંચાડી શકે, એટલે એમનું લેખકનું જે લેખન કાર્ય છે, જે એમનું પોતાની પબ્લિશિંગ છે, એ વધુ લોકો સુધી પહોંચાડી શકે એ ઓપન એક્સેસની મુખ્ય પ્રથા છે, કે જે લેખક અને સંશોધન તેમની સંશોધન સંગ્રહની મફતમાં ઉપલબ્ધ બનાવે છે. આ માટે વિવિધ પ્લેટફોર્મ છે, જેમ કે પબમેડ. તમે નામ તો સાંભળ્યું જ હશે, પબમેડ. આપણે આના પહેલાં જ્યારે પીડિએટરી પબ્લિશર વિશે વાત કરી ત્યારે પણ આ વર્ડ મેં ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ડોજ એટલે કે ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ પોર્ટલ જે છે એ ઉપલબ્ધ કરાવતું હોય છે. હવે આ પહેલનો એક મોટો લાભ એ છે કે વૈશ્વિક સ્તરે જ્ઞાનના વિતરણને તે પ્રોત્સાહિત કરે છે. સંશોધકો, વિદ્યાર્થી કે કોઈ પણ સામાન્ય લોકો માટે સરળ એક્સેસ ઉપલબ્ધ થાય છે, જેના પરિણામે નવી શોધ અને વિચારનો વિકાસ થાય છે. એટલે કે નવી શોધ માટે, નવા વિચાર પ્રકાશિત કરવા માટે, લાવવા માટે આપણે જૂનું વાંચવું પડે, અને એ જૂનું જો મોંઘું પડતું હોય અથવા તો પેડ વર્ઝન હોય તો આપણે એ બધું વાંચી શકતા નથી. માટે આ જે ઓપન એક્સેસ પબ્લિશિંગ છે ખરેખર વરદાન સ્વરૂપ છે સંશોધકો માટે અને લેખકો માટે. ઓપન એક્સેસ પબ્લિશિંગ એ વૈશ્વિક શિક્ષણ અને સંશોધનમાં ક્રાંતિ લાવવાનો એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તો ઓપન એક્સેસનો ઉદ્ભવ અને વિકાસ જોઈએ તો એક એવી પદ્ધતિ છે કે જે સંશોધન અને જ્ઞાન અને માહિતીના વિતરણ માટે નવું માધ્યમ પ્રદાન કરે છે. 1990ના દાયકાની શરૂઆતમાં તેની શરૂઆત થઈ છે, જ્યારે વૈશ્વિક સંશોધકો અને વિશિષ્ટ પબ્લિશર વચ્ચે સંશોધન સામગ્રીમાં મફત પ્રવાહ માટે ચર્ચા શરૂ થઈ. હવે સંશોધન પેપર અને એકેડેમિક જર્નલ્સ ઘણીવાર એટલી બધી હાઈ પેડ કિંમત હતી અને ફોર્મેટમાં ઉપલબ્ધ હતા, જે અનેક લોકો માટે પેમેન્ટની અવ્યવસ્થા અને અનુકરણની બાબતમાં વિક્ષેપ ઉત્પન્ન કરતા હતા. એટલે કે વાંચવું હોય, જોઈતું હોય, પરંતુ પેમેન્ટની વાત આવે ત્યારે તેને આપણે નકારી દેતા હતા. 1990ના દાયકામાં કેટલાક વૈજ્ઞાનિકો જેમ કે સ્ટેવન્સ, જેમણે ઓપન એક્સેસની શરૂઆત કરી. હવે આ વિચારધારાને વધુ મજબૂતાઈથી આગળ વધારવા માટે 2001માં બર્લિન પર ડોક્યુમેન્ટ સહી કરાયું, અને ડિક્લેરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સંશોધન સામગ્રીના ઓપન એક્સેસમાં સુધાર થઈ શકે. 2003માં પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સે પોતાના પબ્લિકેશન શરૂ કર્યું, ને જે વિશ્વભરમાં પહેલથી વધારામાં મદદરૂપ થઈ શકે, ને વિશ્વના ઘણા દેશો પર ઓપન એક્સેસ માટેના કાયદા અને નિયમો પણ રજૂ કરવામાં આવ્યા. વિવિધ સંશોધક સંસ્થાઓ અને યુનિવર્સિટીએ પોતાની ઓપન એક્સેસ જર્નલ માટે વપરાશકર્તાઓને મફત એક્સેસ પ્રદાન કરવા માટે ફંડ પણ પૂરું પાડ્યું. અને આના કારણે જ કે એલ્સવેર છે, સ્પ્રિંગર એન્ડ વેલી છે, ટેલર એન્ડ ફ્રાન્સિસ છે વગેરે ઓપન એક્સેસ મોડેલ અપનાવી અને તે તરફ આગળ વધ્યા. આ રીતે ઓપન એક્સેસનો વિકાસ અને વૈશ્વિક સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે ખુલ્લા અને મફત ગેટવે બનાવવા માટે સુધારા લાવવાનું કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું. આજે આ પદ્ધતિ એ વૈશ્વિક રીતે વિકસી ગઈ છે અને ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. ત્યારબાદ ઓપન એક્સેસના પ્રકારો, એટલે ઓપન એક્સેસના જે ટાઈપ્સ છે તેની વાત કરું તો વિવિધ મોડેલ પર પદ્ધતિઓ પર આધારિત છે. હવે આ વિવિધ પદ્ધતિઓને ઓળખવા અને શ્રેણીબદ્ધ કરવા માટે વિશિષ્ટ નામકરણ પ્રણાલીઓ વિકસાવવામાં આવી છે. જેમાંનું પહેલું છે ગોલ્ડન ઓપન એક્સેસ, જેને ગોલ્ડ ઓપન એક્સેસ કહેવામાં આવે છે. આ મોડેલ હેઠળ લેખ સીધા જ ઓપન એક્સેસ જર્નલમાં પ્રકાશિત થાય છે. વાંચકો માટે સંપૂર્ણપણે તે મફતમાં ઉપલબ્ધ હોય છે, જો કે લેખકના કોપીરાઇટ પ્રકાશનમાં પહેલેથી જ તેમાં જાળવવામાં આવે છે.
ધ ડિક્શનરી ઓફ ઓપન એક્સેસ જર્નલ્સ બધા જ ઓપન એક્સેસની ઝાંખી આપે છે, જે આપણે પહેલાં પણ વાત કરી છે. ટૂંકમાં એને દોજ કહેવામાં આવે છે. પરંતુ ઘણીવાર લેખક અથવા સંસ્થાને પબ્લિકેશન ફી એટલે કે આર્ટિકલ પ્રોસેસિંગ ચાર્જિસ પણ ચૂકવવા પડતા હોય છે. ત્યારબાદ છે ગ્રીન ઓપન એક્સેસ. હવે આ મોડેલમાં લેખક પોતાનો સંશોધન લેખ વ્યક્તિગત રિપોઝિટરી કે સંસ્થાની રિપોઝિટરીમાં મૂકે છે. લેખકના મૂળ પ્રકાશન દ્વારા પ્રકાશિત વર્ઝન નહીં, પણ સ્વીકારાયેલા મેન્યુસ્ક્રિપ્ટનું વર્ઝન અહીંયા આગળ મૂકવામાં આવે છે. ત્યારબાદ છે હાઇબ્રિડ ઓપન એક્સેસ. હવે આ મોડેલમાં પરંપરાગત રીતે પેડ જર્નલ્સના લેખકોને પસંદગી આપે છે અને તેઓ પોતાનો લેખ ઓપન એક્સેસ તરીકે તેઓ ઉપલબ્ધ કરાવે છે. એ માટે લેખકને ફી ચૂકવવી પડતી હોય છે, જ્યારે બાકીના લેખ પેડ એક્સેસને હેઠળ જ રહે છે. ત્યારબાદ છે બ્રોન્ઝ ઓપન એક્સેસ. આમાં લેખકે કોઈ જ ફી ચૂકવવાની નથી. પ્રકાશિત લેખ મફતમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ ક્યારે સુધી ઉપલબ્ધ રહેશે તે કોઈ નક્કી કરી શકાય નહીં. ત્યારબાદ છે ડાયમંડ અથવા તો પ્લેટિનિયમ ઓપન એક્સેસ. આ મોડેલ ન તો લેખક પાસેથી કોઈ ફી લેવામાં આવે છે અને ન તો વાચક પાસેથી. તેમાં ફંડિંગ સંસ્થાઓ અથવા તો શૈક્ષણિક સંસ્થા પ્રકાશન ખર્ચની ભરપાઈ કરતું હોય છે. હવે આ થયા ઓપન એક્સેસના વિવિધ પ્રકારો. તેની વિશેષતાઓ કઈ છે? ઓપન એક્સેસની વિશેષતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓપન એક્સેસની આપણે વાત કરીએ, જેમાં પહેલી છે ઓપન એક્સેસ એ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક માહિતી વહેંચવાનો એવો મોડેલ છે જેમાં માહિતી સર્વસામાન્ય માટે ખુલ્લી અને મફતમાં ઉપલબ્ધ હોય છે. તેના મુખ્ય લક્ષણો જો આપણે જોઈએ તો પહેલું છે પબ્લિશિંગ માટે પૈસા, પરંતુ એક્સેસ માટે નહીં, એટલે કે પે ટુ પબ્લિશ નોટ ફોર એક્સેસ. પરંપરાગત પત્રિકાઓ જ્યારે આપણે વાત કરીએ તો વાંચવા માટે વાચક પાસેથી ફી લેવામાં આવતી હતી. તમે લોકોએ પણ ક્યારેક આવા લવાજમ ભરી અને પબ્લિકેશન માટે ફી ભરી હશે, લવાજમ ભર્યા હશે અને વાંચવા માટે લીધા હશે. પરંતુ ઓપન એક્સેસમાં લેખન અથવા તેમની સંસ્થા પાસે માટે તેઓ ફ્રી છે. વાચક કોઈ પણ ફી ચૂકવ્યા વગર લેખ વાંચી શકે છે. ત્યારબાદ છે સર્વ જનસાધારણ માટે ખુલ્લો પ્રવેશ એટલે કે ડેમોક્રેટિક એક્સેસ. ઇન્ટરનેટની મદદથી વિશ્વમાં કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ આ માહિતી મેળવવા માટે સક્ષમ હોય છે. કોઈ લોગિન, સબસ્ક્રિપ્શન અથવા તો મેમ્બરશીપની ફીઝની જરૂર રહેતી નથી. ત્યારબાદ છે લેખક પાસે કોપીરાઇટ એટલે કોપીરાઇટ રિટેન બાય ઓથર્સ. ઓપન એક્સેસ મોડેલમાં પ્રકાશન પછી પણ લેખકને પોતાના કોપીરાઇટ્સ છે. લેખક નક્કી કરી છે કે માહિતી કોને અને કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે. આપણે શીખીશું આગળ કે કઈ રીતે ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ કામ કરતા હોય છે. અત્યારે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ છે. ઘણી વખત ક્રિએટિવ કોમન લાઇસન્સના ઉપયોગમાં લેવાતા હોય છે અને ખુલ્લી છૂટ એટલે કે રીયુઝ માટેની પરમિશન. વાચક લેખકને વાંચી શકે, ડાઉનલોડ કરી શકે, પોતે છાપી શકે, શેર કરી શકે અને બીજાના કામમાં ઉપયોગ પણ કરી શકે. જોકે વ્યાવસાયિક ઉપયોગ માટે ક્યારેક લેખકોને પરવાનગી લેવી પડતી હોય છે. પિયર રિવ્યૂ પ્રક્રિયા યથાવત હોય છે, એટલે કે ઓપન એક્સેસની પત્રિકાઓમાં પણ લેખોને પ્રકાશિત કરતા પહેલાં કડક રીતે સમીક્ષા કરવામાં આવે છે. આથી માહિતીની ગુણવત્તા પર કોઈ અસર થતી નથી. મોટાભાગના પ્રકાશક જે નોન પ્રોફિટ હોય છે, એટલે કે ઘણા ઓપન એક્સેસ પ્રકાશન નફા રહિત સંસ્થાઓ છે, જેમ કે આગળ આપણે વાત કરી ગયા એ રીતે, પરંતુ થોડાક માટે નફા માટે પણ થાય છે, જેમ કે બાયોમેડિકલ સેન્ટર્સ. એટલે કે કેટલાક એવા હોય છે કે જે નોન પ્રોફિટ હોય છે ને કેટલાક પ્રોફિટેબલ હોય છે. ત્યારબાદ આપણે જોઈશું લાઇસન્સિંગ એટલે કે ક્રિએટિવ કોમન્સ. મિત્રો, અહીંયા આગળ આપણે લાઇસન્સિંગના જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટ મેં અહીંયા આગળ દર્શાવ્યા છે. ત્યારબાદ બેઝિક્સ જે 4 લાઇસન્સ છે એની આપણે વાત કરવાના છે. આ છે બેઝિક 4 કોમ્પોનન્ટ છે, જેમાં એટ્રીબ્યુટ એટલે કે BY જેનો સિમ્બોલ આ પ્રમાણેનો હોય છે. આને લાઇસન્સના કોમ્પોનન્ટ કહેવામાં આવે છે અને આગળ જે આપ્યા છે એમના સિમ્બોલ છે.
ત્યારબાદ છે શેર અલાઇક એટલે એસે, એનો સિમ્બોલ ઉલટો કોપીરાઇટનો સી. કોપીરાઇટમાં જોશો વિદ્યાર્થીઓ તો એ સીધો સી આપવામાં આવ્યો છે, અહીંયા ઉલટો સી મીન્સ શેર અલાઇકનો સિમ્બોલ આપવામાં આવ્યો છે. ત્યારબાદ નોન કોમર્શિયલ એનસી જેને કહીએ છીએ, અને ત્યારબાદ છે નો ડેરિવેટિવ વર્ક્સ. એટલે આ જે છે એ એલિમેન્ટ્સ છે, એના ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે અને એના સિમ્બોલ આ પ્રમાણેના આપેલા છે. તો ઓપન એક્સેસ પ્રોજેક્ટમાં જે ડિરેક્ટરી ઓફ ઓપન એક્સેસ જર્નલ્સ અને ક્રિએટિવ કોમનનો એક ભાગ છે. ક્રિએટિવ કોમન એક અમેરિકન બિન લાભકારી અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે જે શિક્ષણ માટે સમર્પિત છે અને માહિતીના પ્રસાર માટે જે નૈતિક સમસ્યાઓ છે એને ઉકેલવામાં મદદ કરે છે. તમામ ખુલ્લા શૈક્ષણિક સંસાધનો ક્રિએટિવ કોમન્સ અને નોન કોપીરાઇટેડ ની અંતર લાયસન્સ આપવામાં આવે છે, જેને ક્રિએટિવ કોમન્સ એટલે કે સીસી કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બિન નફાકારક આ સંગઠન છે જે સર્જકોને ઉપયોગ કરવા માટે મફતમાં લાયસન્સ પ્રદાન કરે છે, જેથી તેઓ પોતાના કાર્યને લોકો સુધી ઉપલબ્ધ કરાવી શકે. આપણી પાસે ઘણા એવા નોટ્સ હશે, આપણે જ્યારે સંશોધન કરી રહ્યા છે અથવા તો સંશોધનના કાર્યવાહીમાં આગળ વધી રહ્યા છે ત્યારે તમારી પાસે પણ એવા કેટલાક સંશોધન હશે જે તમે લોકો સુધી પહોંચાડવા માંગો છો પણ પબ્લિશ કરવા માંગતા નથી. તો તમે ક્રિએટિવ કોમન્સ લાયસન્સ અંતર્ગત તમારું પોતાનું પબ્લિકેશન લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ કરે છે. અગાઉ કોઈ પણ વ્યક્તિ જે પણ કામ કર્યું હોય, જેમ કે પુસ્તક લખવું, લેખ લખવો, કે કેટલાક એવા હોય કે વિડીયો બનાવ્યા હોય, કોઈકે ચિત્ર ડિઝાઇન કર્યું હોય, તો કોપીરાઇટ તરીકે સુરક્ષિત રહેવા છતાં તમે અન્ય લોકો સુધી ઈચ્છા મુજબના કાર્યનો ઉપયોગ કરી શકો અને અટકાવી શકો એ માટે તમે પબ્લિકલી પબ્લિશ કરી શકો છો. તમામ અધિકારો અનામત રહે છે. આમાં ક્રિએટિવ કોમન્સ લાયસન્સમાં વપરાશકર્તાઓને વિવિધ લાયસન્સ દ્વારા સામગ્રીના શરતી ઉપયોગ કરવા માટે અધિકાર આપે છે અને કાર્યને વર્ક મોડિફિકેશન પણ થઈ શકે છે. હવે કેવા પ્રકારના ઈ લાયસન્સ એટ્રીબ્યુશન છે? આ તો 4 તમને એલિમેન્ટ્સ આપ્યા. આ એટ્રીબ્યુટના અલગ અલગ પ્રકાર છે તે તમને બતાવ્યા. હવે આગળ આપણે જોઈએ કે ક્રિએટિવ કોમનના કોર લાયસન્સીસ કેવા છે. તો આ 6 પ્રકારના એવા લાયસન્સ છે કે જેનો ઉપયોગ તમે કરી શકો છો. આ બધા જ લાયસન્સમાં સૌથી વધુ અનુકૂળ છે અને મૂળ સર્જકને શ્રેય આપી અને વ્યવસાય રૂપી તેમનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપે છે. એટલે તમારા પોતાના રાઇટ્સ લેખક તરીકે, સંશોધક તરીકે તમારી પાસે પણ રહે છે અને તમે પરવાનગી પણ આપો છો અન્યને ઉપયોગ કરવા માટે. કઈ રીતે? તો પહેલું છે બીવાય એટલે કે એટ્રીબ્યુશન છે. એટલે એટ્રીબ્યુશનનો મતલબ છે બીવાય એટલે કે અહીંયા આગળ એટ્રીબ્યુશનનો ટાઈપ આપવામાં આવે છે. એટલે સીસી આગળ જે આપેલું છે ક્રિએટિવ કોમન લાયસન્સનો સિમ્બોલ છે, ત્યારબાદ બીવાય મીન્સ એટ્રીબ્યુશન. હવે કયા પ્રકારના એટ્રીબ્યુશન છે? તો સીસી, બીવાય, એસએ એટલે મૂળ સર્જનના જે શ્રેય આપી અને વ્યાવસાયિક રૂપે પણ ઉપયોગ કરવા માટે તેને પરવાનગી આપવામાં આવે છે. લાયસન્સ અન્યોને વાણિજ્યકીય હેતુ માટે પણ પોતાના કામને રિમિક્સ કરી શકે, સર્જન કરી શકે, સમાન શરતો હેઠળ નવી રચનાથી પણ લાયસન્સ બનાવી શકે. એને તોડમોડ કરી અથવા તો થોડા બહુ ચેન્જીસ કરી અને તમારા પોતાના નવા કાર્યમાં તેનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ડેરિવેટિવ્સ પર વ્યાવસાયિક ઉપયોગમાં મંજૂરી આપે છે. જેમ કે આપણે વિકિપીડિયા દ્વારા ઉપયોગમાં લેવાતું લાયસન્સ આ છે. એટલે કે CC-BY એસે લાયસન્સ કોણ ઉપયોગ કરે છે? વિકિપીડિયા. એટલે વિકિપીડિયામાંથી આપેલી જે નોટ છે એ તમે લઈ શકો છો. તમારા મરજી પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો, તેને પબ્લિશ પણ કરી શકો છો અને તમારું જે કામ જો પબ્લિશ થાય છે અને તમને એના પૈસા મળે છે તો એ પણ વેલિડ ગણવામાં આવે છે. ત્યારબાદ છે CC-BY-ND એટલે કે નો ડેરિવેટિવ્સ. મૂળ સર્જકને શ્રેય આપી લાયસન્સના પુનઃ વિતરણ, વાણિજ્યિક અને બિન વાણિજ્યિક ઉપયોગિતાની મંજૂરી આપે છે, જેમાં સર્જક પોતાની રીતે કોઈ જ પણ બદલાવ કરી શકતો નથી. ત્યારબાદ છે CC-BY-NC એટલે કે આ લાયસન્સની અન્ય લોકો પોતાના કાર્યને બિન વાણિજ્યકીય
ઉપયોગ માટે રિમિક્સ કરી અને નવેસરથી કરવા દે છે. સમાન લાઇસન્સ પોતાના કાર્ય માટે આપવું જરૂરી નથી રહેતું. ત્યારબાદ છે CC-BY-NC-SA. મિત્રો, મૂળ સર્જનના શ્રેય આપી લાયસન્સનું પુનઃવિતરણ, બિનવાણિજ્યકીય ઉપયોગની મંજૂરી આપે છે. તમે એનો ઉપયોગ કરી શકો છો, એમાં ચેન્જીસ કરી શકો છો, પણ વાણિજ્યકીય એટલે કે તમે એનાથી કોઈ આર્થિક નફો મેળવવા માંગતા હોય તો તમે આ લાયસન્સનો ઉપયોગ ન કરી શકો. ત્યારબાદનું એટ્રીબ્યુશન છે નોન કોમર્શિયલ નો ડેરિવેટિવ્સ. આ લાયસન્સ એવું છે કે મુખ્ય પરવાનગીઓમાંથી તે સૌથી વધુ પ્રતિબંધિત છે. અન્ય લોકો તમારા કાર્યને ડાઉનલોડ કરી શકે, અન્ય લોકો સાથે શેર કરવાની પણ મંજૂરી આપે, જ્યાં સુધી તેઓ શ્રેય આપવામાં આવે છે ત્યાં સુધી. પરંતુ તેઓ સામાન્ય રીતે તેમાં કોઈ જ બદલાવ લાવી શકે નહીં અને વાણિજ્યકીય ઉપયોગ પણ કરી શકે નહીં. મિત્રો, હવે આપણે જોઈએ કે આ જ્યારે આપણે મોસ્ટ ઓપનથી લિસ્ટ ઓપન ક્રિએટિવ કોમન લાઇસન્સ કયા છે, તો પહેલું છે CC-BY નો ઉપયોગ જો કરીએ તો એ રિયુઝેબલ છે, ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો, એને રિમિક્સ કરી શકો છો, રીપર્પઝિવ છે અને કોમર્શિયલ પ્રોવાઈડ પણ કરી શકો છો. ત્યારબાદ છે CC-BY-SA એટ્રીબ્યુશન, એટલે કે શેર અલાઇક, જેનો રિયુઝ, ડિસ્ટ્રીબ્યુટ, રિમિક્સ, રીપર્પઝ કરી શકો છો કોમર્શિયલ અપ્રોપ્રિએટ ક્રેડિટ આપીને, બટ ડિસ્ટ્રીબ્યુટેડ યોર ક્રિએશન અંડર ધ સેમ લાઇસન્સ. એટલે કે તમે જે કાર્ય કરો છો એની માટે પણ તમારે આ જ લાઇસન્સ ઉપયોગ કરવાનો છે, એ એની પૂર્વ શરત છે. ત્યારબાદ છે નો ડેરિવેટિવ્સ, એટલે કે રીયુઝ, ડિસ્ટ્રીબ્યુટ, ઇવનલી કોમર્શિયલ પણ કરી શકો છો, નોટ અ મોડિફાઈ મટીરિયલ. મટીરિયલને તમે મોડિફાઈ કરી શકતા નથી. અને દરેક જ્યારે લાયસન્સ આપો છો ત્યારે એનો પહેલો એટ્રીબ્યુશન ક્રિએટિવ કોમન લાયસન્સનો પહેલો નિયમ છે કે તમારે જે તે વ્યક્તિ પરનું મટીરિયલ તમે ઉપયોગ કર્યું છે અથવા તો તમે એમનું મટીરિયલ વાપરી રહ્યા છો ત્યારે તમારે એને એટ્રીબ્યુટ આપવાનું છે, એટલે કે તમારે એમને ક્રેડિટ આપવાનું છે, તમે ક્યાંથી લીધું છે તે જણાવવાનું છે. ત્યારબાદ છે CC-BY-NC, એટલે કે નોન કોમર્શિયલ, જેમાં ડિફાઇન્ડ જ છે પહેલેથી કે કોમર્શિયલ તેનો ઉપયોગ કરી શકતા નથી. CC-BY-NC-SA, એટલે કે નોન કોમર્શિયલ અને શેર અલાઇક. તમારે નોન કોમર્શિયલ તમે ઉપયોગ કરી શકો છો અને આ જ લાયસન્સ હેઠળ તમારે કાર્ય કરવાનું છે. ત્યારબાદ છે CC-BY-NC-ND એટ્રીબ્યુશન, એટલે કે નોન કોમર્શિયલ નોન ડેરિવેટિવ્સ, જેને રીયુઝ, ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો નોન કોમર્શિયલ, નોટ ટુ મોડિફાઈ મટીરિયલ. મટીરિયલને તમે મોડિફાઈ કરી શકતા નથી. અને પ્રોવાઈડ એપ્રોપ્રિએટ ક્રેડિટ, એટલે કે જે વ્યક્તિ પાસેથી જેનું સંશોધન તમે ઉપયોગ કરી રહ્યા છો તેને પ્રોપર એપ્રોપ્રિએટ ક્રેડિટ આપવું જરૂરી છે. ઉપરનું જે લાયસન્સ છે મોસ્ટ ઓપન છે અને લાસ્ટમાં જે લાયસન્સ આપેલું છે મોસ્ટ લિસ્ટ ઓપન છે, એટલે કે સૌથી ઓછા જો એટ્રીબ્યુશન રહેલા હોય તો તે નીચેનામાં છે અને ઉપર જે છે તે તમે ફ્રીલી ક્યારે પણ ઉપયોગ કરી શકો છો. આના પરથી એટલું જાણવાનું છે કે તમે જ્યારે કોઈ પણ મટીરિયલનો ઉપયોગ તમારા સંશોધન કાર્યમાં કરી રહ્યા છો ત્યારે તેના ક્રિએટિવ કોમન લાયસન્સ આપણે મોટાભાગના લોકો ગૂગલમાંથી અથવા તો ઇન્ટરનેટ ઉપરથી માહિતી લઈ લેતા હોય છે અને આપણને ખ્યાલ હોતો નથી કે એમને કયા લાયસન્સ અંતર્ગત પોતાનું કાર્ય દસ્તાવેજ તૈયાર કરેલો છે. ત્યારે આ લાયસન્સને આપણે પ્રોપર સમજવા જોઈએ અને તે પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આ કેટલીક મેજર ઓપન એક્સેસ ડિક્લેરેશન છે મેં અહીંયા આગળ બતાવ્યા છે, જેમાં 2002માં કયા કયા આંતરરાષ્ટ્રીય નિવેદનો આવ્યા અને કઈ રીતે ઓપન એક્સેસ પબ્લિકેશન ના ઘોષણા કરવામાં આવી તેની અહીંયા આગળ મેં વાત કરી છે, જેમાં 2002થી લઈ અને 2003 સુધી ઓપન એક્સેસ બર્લિન જે ઘોષણા થઈ તેની માહિતી મૂકેલી છે. ત્યારબાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુનિવર્સિટી, લાઇબ્રેરી એસોસિએશને પણ કેટલાક મુખ્ય મહત્ત્વના નિવેદનો આપ્યા છે અને તેને પ્રતિબદ્ધતાઓ પણ દર્શાવી છે. ઓસ્ટ્રેલિયન ગ્રુપ ઓફ એક્ટ સ્ટેટમેન્ટ ઓફ ઓપન એક્સેસ ટુ સ્કોલરલી ઇન્ફોર્મેશન જે 2004માં પબ્લિશ થયો, જે ખૂબ જ
વાંચવા લાયક છે અને જેનાથી તમે વધુ ઓપન એક્સેસની જે ઘોષણા છે અને ઓપન એક્સેસ કઈ રીતે કાર્ય કરવું જોઈએ તે વધુ સરળતાથી સમજી શકશો. છેલ્લા ઈફલાએ ઓપન એક્સેસ પર સ્ટેટમેન્ટ ઓફ ઈફલાએ જે સ્થિતિ અને વ્યૂહરચના જે આપી, જે 2011માં પબ્લિશ કરવામાં આવી છે ને ઈફલાની વેબસાઇટ પર તે ઓપનલી પબ્લિશ થયેલું છે, તે પણ તમે જોઈ શકો છો અને સમજી શકો છો. મિત્રો, ત્યારબાદ આપણે કેટલાક ભારતમાં ઓપન એક્સેસની પહેલ ક્યારથી થઈ, કઈ રીતે થઈ, તેને અહીં આગળ મેં માહિતી આપેલી છે. ઓપન એક્સેસની પહેલ 2003થી કરવામાં આવી, પરંતુ ભારતમાં જોઈએ તો સૌથી વધારે ઇનિશિયેટિવ લઈ અને કામ કોને કર્યું છે, તો ઇન્ફ્લિપનેટ ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક, જે લાઇબ્રેરી માટેનું નેટવર્ક છે, યુજીસી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, તેને એની મોટા ભાગના ઇનિશિયેટિવ લઈ અને કાર્ય કરેલા છે. ઇન્ફ્લિપનેટ સેન્ટરે ઓપન એક્સેસ માટે R&D ગ્રુપ દ્વારા એક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનો વધુ પ્રચાર પ્રસાર માટે ખૂબ જ મોટી ચળવળ ચલાવેલી છે. અને મુખ્ય ઓપન એક્સેસના પ્રયત્ન ઓજેસ દ્વારા ફેકલ્ટી માટે અને યુનિવર્સિટી માટે જર્નલ ઓફ ઓપન એક્સેસ પણ કરવામાં આવી છે. તેમજ એકેડેમિક રિપોઝિટરીની પણ પહેલ કરવામાં આવી છે. જેમ કે શોધ ગંગા, જેટલા પણ રિસર્ચર અહીંયા મારી સમક્ષ ઉપસ્થિત છે અને તમે પોતાના સંશોધનને પણ શોધગંગામાં જોઈ શકો છો અને તમારો જે વિષય છે એ વિષયને લગતા સંશોધન પણ તમે શોધગંગામાં ક્યારેક ને ક્યારેક જોયા જ હશે. અને જો ન જોયા હોય તો સંશોધક તરીકે તમારી પહેલી ફરજ બને છે કે તમારે જે વિષય ઉપર તમે કાર્ય કરી રહ્યા છો તેના ઉપર અગાઉ કેટલું કાર્ય થઈ ગયું છે તેના થીસીસ આ શોધગંગાના પ્લેટફોર્મ પર મૂકેલા છે. એ રિપોઝિટરી છે જે ડીસ્પેસ સોફ્ટવેર યુઝ કરીને બનાવેલી છે. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનો પ્રોજેક્ટ છે ને તેમને પણ કેટલાક ઓપન એક્સેસ માટેના ઇનિશિયેટિવ લીધેલા છે અને અહીંયા આગળ મૂકેલા છે. તેવી જ રીતે દરેક યુનિવર્સિટીની પોતાની રિપોઝિટરી તૈયાર કરેલી હોય છે અને દરેક ઇન્સ્ટિટ્યૂટ પોતાના પબ્લિકેશનને ઓપનલી પબ્લિશ કરતા હોય છે. અલગ વાત છે કે કેટલાક ઇન્ટ્રાબેઝ પર હોય છે, કે એટલે કે એ લોકોના નેટવર્કમાં જ ફક્ત ઓપન થાય છે અને કેટલાક ઇન્ટરનેટ પર પણ મૂકેલા હોય છે. આપણી યુનિવર્સિટી એટલે કે હું અત્યારે જે યુનિવર્સિટી તરફથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પણ પોતાની એક ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી છે જેનું નામ છે જ્ઞાન સંપદા. આપ પણ એનું વિઝિટ કરી શકો છો અને ઇનિશિયેટિવ જે ભારતે ઓપન એક્સેસ માટે લીધો છે એમાં યુનિવર્સિટીનું પોતાનું પણ યોગદાન રહેલું છે અને અમારી યુનિવર્સિટીની જ્ઞાન સંપદા પણ ખૂબ જ સારી રીતે વેલ મેન્ટેન થઈ રહી છે. તેનું પણ તમે વિઝિટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઓપન એક્સેસ મટીરિયલ પબ્લિકલી ઓપન ભારતમાં પણ પહેલ કરવામાં આવી છે. આ કેટલાક ઓપન એક્સેસ જર્નલ્સ છે અને જે તમે વેબસાઇટ ઉપર પણ જઈ અને જોઈ શકો છો. મેં આ સાથે આપેલી નોટ્સમાં આ દરેક URL તમને ઓપન થાય એવી રીતે મૂકેલા છે. તો આ દરેક URL ઓપન કરી અને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના ઓપન એક્સેસ જર્નલ્સ હોય છે અને એમના કયા કયા લાયસન્સ હોય છે. મિત્રો, આજે આપણે વાત કરી ઓપન એક્સેસ પબ્લિશિંગની, જેમાં ઓપન એક્સેસ પબ્લિશિંગ એટલે શું, ક્રિએટિવ કોમન્સ લાયસન્સ કેવા હોય છે, કયા પ્રકારના તેના ડેરિવેટિવ્સ હોય છે અને કઈ રીતે તમારે પબ્લિકેશન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને તમે જે લો છો, જે માહિતી ઇન્ટરનેટ પરથી લો છો તો તેના લાયસન્સ કયા છે અને કઈ રીતે તેને ઓળખાય તેના વિશેની માહિતી મળવી. નવા વિષય સાથે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો.